જય અંબે જય ભોલે. જો આજે આપણે શું બનાવવાનું છે? ચોળીનું શાક. એટલે આ સૂકી ચોળી હોય ને એનું, તો આપણે આને 4-5 કલાક પલાળી રાખ્યા હતા અને અત્યારે હવે એને બાફી લઈશું પછી શાક બનાવીશું. એમાં શું જોઈશું જુઓ, તો આ ચોળી છે, આ મરચું છે, આ હળદર છે, આ ધાણા જીરું છે, આ મીઠું છે, આ લસણ છે, આ આદુ મરચાંની પેસ્ટ કરી છે, પછી આ વઘારમાં રહી જોઈશે, આ જીરું છે અને આ હિંગ છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો હવે પહેલાં આપણે હવે આને બાફી લઈએ ચોળીને. જો આ બધું આપણે હવે કુકરમાં નાખી દઈએ. નાખી દો. હા, જો પાણી આપણે કેટલું નાખવાનું, ચોળી ડૂબે ને એટલું રાખીશું. ઉપર આટલું છે એ આટલું પાણી ઉપર રાખવાનું, એટલું રાખ્યું. બરાબર. મીઠું નાખી દો. બસ. હવે આપણે ગેસ પર મૂકી દઈશું. જો કુકર મૂકી દીધું ગેસ ઉપર. હવે આપણે 4-5 સીટી મારી દઈશું, પછી જોઈ લઈએ. જો 5 સીટી થઈ જશે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું. બંધ કરી નાખો. કરી દો. બસ. હવે આપણે કુકર ઠંડુ થાય એટલે જોઈ લઈએ. જો કુકર ઠંડુ થાય ને ત્યાં સુધી આપણે રસોડું બતાવો. આપણું આ રસોડું છે. જો આ ફ્રીજ છે, એના ઉપર વોલપેપર લગાવ્યું છે. આ ફ્રીજ છે. જો તેલનો ડબ્બો છે, ઘરઘંટી છે, પાણી બોટલ, ડાઇનિંગ ટેબલ છે. આ છે આપણું રસોડું. જો આપણે કુકર ઠંડુ થઈ ગયું છે, હવે જોઈ લઈએ. લઈ લો નીચે. ખોલો. જોઈ લો. હજુ થયા નહીં. આપણે 2 સીટી મારી લઈએ ફરીથી. ચલો બંધ કરી નાખો કુકર. જો આ 2 સીટી મારી દઈએ, પછી જોઈ લઈએ. જો 2 સીટી વાગી ગઈ છે, હવે આપણે કુકર બંધ કરી દઈશું. કરી નાખો કુકર બંધ. કરી નાખો. હવે આપણે કુકર ઠંડુ થાય એટલે જોઈ લઈએ. જો કુકર ઠંડુ થઈ ગયું છે, હવે આપણે જોઈ લઈએ. જોઈ લો. હળો. જો હવે થઈ ગયા છે. હવે પાણી કાઢી નાખો. પાણી કાઢી લો. જો આ રીતે આપણે પાણી નીકાળી દઈએ. જો આપણે તો આરામથી પાણી કાઢી નાખ્યું. હવે વઘાર કરી લઈએ. જો ગેસ સળગાવી દીધો, તેલ મૂકી દીધું. તેલ ગરમ થાય ને પછી આપણે રઈને જીરું નાખીશું. જો તેલ ગરમ થઈ ગયું, આપણે રહી નાખી દો. હવે હેડો નાખો. રહી ફૂટે એટલે હિંગ નાખીશું આપણે. હવે જીરું નાખી દો. નાખી દો. જીરું નાખ્યું. હવે હિંગ નાખી દો.
હલાવી નાખો, થોડું મિક્સ કરી નાખો. બસ બસ બસ. હવે આપણે આદુ મરચાં નાખી દો. આદુ મરચાંની પેસ્ટ છે ને એ નાખી દો. ગેસ ધીમો કરી નાખો. હવે ગેસ ધીમો કરી નાખો. ધીમા ગેસે બધો વઘાર કરીએ. હવે લસણ નાખી દો. આ લસણ કરી નાખો. થોડીક વારમાં પાકવા દઈએ આપણે આદુ મરચાં લસણને. થોડીક વાર રવા દઈએ. હાજી કરી દઈએ. બસ હલાવશો નહીં. હવે થોડીક વાર પાકવા દો એને. હવે આપણે ચોળા નાખી દો. નાખી દો બધા. કરી નાખો મિક્સ બધું. જો આપણે ધીમા ગેસે કરી દેવાનો વઘાર બધો. જો આપણે હવે મરચું નાખી દઈએ. હળદરે નાખી દો. હળદર નાખી દો. હવે ધાણા જીરું નાખી દો. જો આ ધાણા જીરું. હવે મીઠું નાખી દો. કરી નાખો મિક્સ બધું. કરી નાખો મિક્સ બધું. જો આપણે થોડું પાણી નાખી દઈએ. આપણે ચોળા પર હતા ને એ જ પાણી નાખીએ છીએ. નાખો નાખો. આપણે રસાદાર થાય. જે ચોળા બાફ્યા હતા ને એ જ પાણી નાખ્યું આપણે. કરી નાખો મિક્સ બધું. હવે આપણે આને ઢાંકી દઈશું. સારી ઢાંકી દો અને ગેસ કરી નાખો ધીમો. ધીમા ગેસે હવે આપણે આને 4-5 મિનિટ પાકવા દઈશું. ખોલવા ભાવ જોઈ લઈએ આપણે. કરી નાખો મિક્સ બધું. જો મસ્ત મજાનું આપણું શાક બની ગયું છે. રસાદાર શાક બની ગયું મસ્ત મજાનું. કરી નાખો ગેસ બંધ. ગેસ બંધ કરી નાખો. ન લઈ લો ડીશમાં. હવે જો આપણે હવે ડીશમાં લઈ લઈએ. તૈયાર થઈ ગયું આપણું ચોળાનું શાક. જો તૈયાર છે આપણું રસાદાર ચોળાનું શાક. સારું. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.